માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા. એ પોતે ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત, ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે. એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના. પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ આ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા. એને મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને. એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે. એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો. કે તમે કે આ વસ્તુ કરજો. એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મેં મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે છે મિતભાઈ કરીને. તે પીધો તો કેટલો? તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવ કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને. ને આ રીતના મને કામ કરાવ્યું હોય.